મહીસાગરમાં પીઆઈ દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો અને એ કેસને લઈને મોટા સમાચાર, જેમાં વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે હવે 2 ધારાસભ્યો મેદાને આવ્યા છે। એમએલએ ધવલસિંહ ઝાલા અને એમએલએ માનસિંહ ચૌહાણની માંગ છે। ધારાસભ્યોએ એસપી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ફરિયાદ લેવાની માંગ કરી છે। સમગ્ર તપાસ હવે એસસી એસટી સેલના ડીવાયએસપી પી ચૌધરીને સોંપવામાં આવી છે। ન્યાયની માંગ સાથે સ્થાનિકોમાં પોલીસ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ડીવાયએસપીએ મંદિર તેમજ પોલીસ સ્ટેશનના સીસીટીવી પણ મેળવ્યા છે અને એ સીસીટીવીના આધારે તેમના દ્વારા આગળની તપાસ આ મુદ્દાને લઈને હાથ ધરવામાં આવશે। 14 વર્ષની છે, 9મા ધોરણમાં ભણતો છે। આ બધી હકીકત વિગત મેં જોઈ। આ પોલીસનો તપાસનો વિષય છે અને આ ચોરી કરે ના કરે અથવા તો એમાં કોણ ભળેલું છે એ પણ પોલીસે જોવું જોઈએ। બરાબર છે, કોઈના કહેવાથી કે ભાઈ આણે ચોરી કરી છે અને ઇનકેસ હોય તો એને એ રીતે આટલો બધો તો તરુણભાઈનો નાનો છે, એને આ રીતે ન મરાય। પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે। હું એસપી સાહેબને વિનંતી કરું છું, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કહે છે, પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપવી અમારે તો। અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે એમના ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય।